સ્માર્ટ સિટી અને ડિજિટલ ગવર્નન્સના દાવા કરતી સુરત મહાનગરપાલિકા ઓનલાઈન અપડેશનના મામલે જ નિષ્ફળ સાબિત થઈ છે. પાલિકાની એપ અને વિકીપીડિયા ઉપર વર્ષો જૂની માહિતી જોવા મળતા મનપાના ડિજિટલ વહીવટ સામે સવાલો ઊભા થયા છે. સુરત મહાનગરપાલિકાએ ડિજિટલ ગવર્નન્સ, સ્વચ્છતા અને વહીવટી ક્ષેત્રે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે, પરંતુ ઓનલાઈન માહિતી અપડેટ કરવામાં ગંભીર બેદરકારી સામે આવી છે. મનપાની અધિકૃત એપમાં હજુ સુધી નવા ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતાના નામ અપડેટ કરવામાં આવ્યા નથી. એટલું જ નહીં, સ્ટેન્ડિંગ કમિટી સિવાયની અન્ય સમિતિઓના હોદ્દેદારો અને સભ્યોની માહિતી પણ ગાયબ છે. વિકીપીડિયા ઉપર પણ સુરતના મેયર તરીકે હજુ જૂની માહિતી દર્શાવવામાં આવી રહી છે. ઉપરાંત વર્ષો પહેલા મળેલા એવોર્ડ બાદની ઉપલબ્ધિઓનું પણ અપડેટ કરવામાં આવ્યું નથી. ડિજિટલ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આવી બેદરકારી સામે આવતા મનપાના ઓનલાઈન વહીવટ પર સવાલો ઊભા થયા છે. વાસુદેવ ઠાકર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.